ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. ધોરણ 11 ભૌતિક વિજ્ઞાન પ્રકરણ નંબર 6 કાર્ય, ઉર્જા અને પાવર. લાસ્ટ લેક્ચરમાં મળ્યા ત્યારે કાર્ય કોને કહેવાય આ આપણે શીખ્યા. ત્યાર પછી કાર્ય 0 ક્યારે હોય, કાર્ય ધન ક્યારે હોય અને કાર્ય ઋણ ક્યારે હોય એ પણ આપણે જોયું. બરાબર છે? તો જો આપણે જોયું તે કાર્ય W બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર. આ વ્યાખ્યા આપણને ખબર પડી ગઈ હવે કે કાર્ય એટલે બળ ગુણ્યા સ્થાનાંતર. બરાબર છે? આને બીજી રીતે લખી શકીએ આપણે F into D છે તો શું લખી શકીએ FD cos theta. That is કે થીટા બરાબર જો 0 હોય તો cos 0 એટલે 1 થાય તો કાર્ય ધન બને. થીટા બરાબર જો 90 હોય cos 90 એટલે 0 તો કાર્ય 0 બને. અને થીટા બરાબર જો 180 હોય તો cos 180 minus 1 તો કાર્ય ઋણ મળે છે. બરાબર છે? તો લાસ્ટ ટાઈમ જે રીતે ડિસ્કસ કર્યું હતું તે પ્રમાણે કે નવા લેક્ચરમાં જ્યારે પણ પડીશું ત્યારે કાર્ય ઉર્જા પ્રમેય શીખવાના છીએ. બરાબર છે? તો ચાલો કાર્ય ઉર્જા પ્રમેય મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી તમારો. બરાબર છે? કોન્સેપ્ટની રીતે જોવા જાઓ, ઇક્વેશનની રીતે જોવા જાઓ, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. 11th હોય કે 12th હોય આ કાર્ય ઉર્જા પ્રમેય બહુ કામ લાગશે. તો જરા ધ્યાનથી એને સમજી લઈએ આપણે. બરાબર છે? ઓકે, ચાલો શરૂઆત કરીએ. કાર્ય ઉર્જા પ્રમેય. એક ઇમ્પોર્ટન્ટ સવાલ, ઇમ્પોર્ટન્ટ થિયરી આપણે શીખવા જઈ રહ્યા છીએ. બરાબર છે? ચલો સમજો કે કોઈ પદાર્થ છે. આ પદાર્થને હું એક જગ્યા પરથી બીજી જગ્યા પર ખસેડું. આ પદાર્થને મેં આ જગ્યા પરથી આમ ખસેડીને આ બાજુ લાવ્યું. ધેટ મીન્સ કે આ પદાર્થે ગતિ કરી. શું કર્યું કહેવાય? આ પદાર્થે ગતિ કરી. હવે ગતિ કરે તો ગતિનું સમીકરણ આની માટે આવે. ધ્યાનથી સમજો કે આપણે થર્ડ ચેપ્ટર પર જઈ રહ્યા છીએ. તો થર્ડ ચેપ્ટર પરથી પછી પાંચમા ચેપ્ટર પર આપણે છઠ્ઠા ચેપ્ટર પર આવશું. તો થર્ડ ચેપ્ટર પર જઈએ છીએ કે પદાર્થ અહીં છે, અહીંથી મેં એને બળ આપ્યું, આમ કરીને આ બાજુ લઈ ગયો, અહીં મૂક્યું. તો પદાર્થે આ જગ્યા પરથી આ જગ્યા સુધી ગતિ કરી. બરાબર છે? એનું પ્રારંભિક સ્થાન કંઈક હતું, અંતિમ સ્થાન કંઈક થયું, એના ઉપર બળ આપ્યું, પદાર્થે ગતિ કરી. તો ગતિનું કયું સમીકરણ લાગુ પડે? પ્રારંભિક સ્થાન, અંતિમ સ્થાન આવવું જોઈએ. તો એની માટેનું સમીકરણ છે v² - v02 = 2ad. આ સમીકરણ આપણી પાસે છે. બરાબર છે? તો બળ આપ્યું, પદાર્થે સ્થાનાંતર કર્યું, કાર્ય થઈ ગયું. શું થઈ ગયું? પદાર્થને બળ આપ્યું, અહીંથી ઉછીને અહીં મૂક્યું, સ્થાનાંતર થઈ ગયું. બળ ગુણ્યા સ્થાનાંતર કાર્ય થઈ ગયું. પણ પદાર્થ આ જગ્યા પર હતો અને પછી ગતિ કરીને આ બાજુ ગયો. જો કાર્ય તો થઈ ગયું. આ કાર્ય થઈ ગયું ક્યાં? અહીંયા. સમજો ઇક્વેશન ભલે અલગ લખ્યું છે, કોન્સેપ્ટ સમજો જરા. પદાર્થ એક જગ્યા પરથી બળ આપ્યું એટલે પદાર્થ પોતાની મૂળ સ્થિતિ પરથી બીજી સ્થિતિ પર ગયો, સ્થાનાંતર કર્યું એટલે કાર્ય થયું. તો કાર્ય એટલે રિલેટેડ આ ઇક્વેશન જેવું થયું કંઈક. સમજો આપણે. હવે ઊર્જાને લઉં છું. ઊર્જા પદાર્થ આ જગ્યા પર હતો, અહીંથી ગતિ કરીને ત્યાં સુધી ગયો.
પદાર્થે પોતાનું સ્થાન બદલ્યું. કઈ ઊર્જાને લીધે બદલ્યું? ગતિ ઊર્જાને લીધે. કઈ ઊર્જાને લીધે? ગતિ ઊર્જા. પદાર્થ અહીં હતો, એને ગતિ કરી અને ગતિ કરીને ત્યાં ગયો. તો એની પાસે જે ઊર્જા હતી, સ્થાન બદલવા માટે થઈને ઊર્જાની વાત કરીએ છીએ. કાર્યમાં શું આવે છે? F * d. d સ્થાનાંતર થવું જોઈએ. એ સ્થાનાંતર ક્યારે થાય? જ્યારે પદાર્થે ગતિ કરી હશે ત્યારે. બરાબર છે? તો ગતિ ઊર્જા આવે. ગતિ ઊર્જા હશે એની પાસે. તો હવે આ જે ઇક્વેશન છે, મારે આ ઇક્વેશનને ગતિ ઊર્જામાં ફેરવવું છે. શામાં ફેરવવું છે? ગતિ ઊર્જા. ધેટ મીન્સ કે કાર્ય જે છે એને મારે ગતિ ઊર્જામાં કન્વર્ટ કરવું છે. ચલો પહેલા મને કહો કે ગતિ ઊર્જાનું સૂત્ર શું આવે? કે ગતિ ઊર્જા આપણે k થી ડિફાઇન કરીએ છીએ. ગતિ ઊર્જા કાઇનેટિક એનર્જી. ગતિ ઊર્જા k ને એનું સૂત્ર છે k બરાબર 1/2 mv². આનું સૂત્ર છે. ગતિ ઊર્જાનું સૂત્ર k બરાબર 1/2 mv². બરાબર છે? હવે મારે આ ઇક્વેશનને આની અંદર કન્વર્ટ કરવું છે. જો આ ઇક્વેશન પરથી આ ઇક્વેશન બનાવવું છે તો શું કરવું પડશે? મારે આ જે વેગ છે, પ્રારંભિક સ્થાન હતો અને વેગ હતો, પ્રારંભિક વેગ, આ અંતિમ વેગ. તો આની અંદર કન્વર્ટ કરવું હોય તો v² તો છે જ, બાકી શું રહ્યું? m/2. m/2 બાકી રહે. તો એક કામ કરો, આ સમીકરણની બંને બાજુ પર m/2 વડે ગુણાકાર કરો. બરાબર છે? બંને બાજુને m/2 એના વડે ગુણાકાર કરી નાખીએ. ઓકે, ચાલો તો જોઈએ શું થાય છે. તો અહીં થશે mv²/2 માઈનસ mv02/2 is equal to 2ad into m/2. જો બંને બાજુને m/2 વડે ગુણાકાર કરી દીધો છે. આ બાજુ પણ m/2 વડે ગુણાકાર કર્યો, આ બાજુને ટર્મને પણ m/2 વડે ગુણાકાર કર્યો. હવે શું થાય છે તે હવે આપણે આમાં ખબર છે કે v0 એટલે પ્રારંભિક વેગ અને v એટલે અંતિમ વેગ. આ નોટેશન આપણને થર્ડ ચેપ્ટર થી ખબર છે. તો જરા ધ્યાનમાં રાખો, પ્રારંભિક વેગ, અંતિમ વેગ. અહીંયા અંતિમ માઈનસ પ્રારંભિક સ્થાનાંતર, અંતિમ માઈનસ પ્રારંભિક. ખાલી શબ્દોમાં બોલું છું, અંતિમ માઈનસ પ્રારંભિક. એવું નથી કહેતું કે અંતિમ વેગ માઈનસ પ્રારંભિક વેગ. તો અંતિમ માઈનસ એટલે આ પ્રારંભિક વેગ, આ અંતિમ વેગ. હવે ઇક્વેશન 1/2 mv² શું થયું? એ માટે ગતિ ઊર્જા k થઈ ગઈ. થયું ને કે? ચલો ઓકે, પણ આ વેગ કેવો હતો? અંતિમ વેગ. આ વેગ કેવો છે? પ્રારંભિક વેગ. તો પ્રારંભિક વેગની ગતિ ઊર્જા પ્રારંભિક ગતિ ઊર્જા થાય અને અંતિમ વેગની ગતિ ઊર્જા એ અંતિમ ગતિ ઊર્જા થાય. તો નોટેશનમાં શું ચેન્જીસ કરીએ? આ છે આ બરાબર k થઈ ગયો, પણ અંતિમ છે એટલે ફાઇનલ લખી દો, માઈનસ આ પણ k છે પણ પ્રારંભિક છે એટલે ઇનિશિયલ કરી દો, એટલે i લખી દો. બરાબર છે? k ઇનિશિયલ, k ફાઇનલ. પ્રારંભિક ગતિ ઊર્જા, અંતિમ ગતિ ઊર્જા ઇઝ ઇક્વલ ટુ, હવે અહીંયા 2 ગયો. બરાબર છે? થોડું ક્રમમાં ઉઠેલો એમને આગળ લઈ લો. મેટ ગાંડો. મેટ મીન્સ ગાંડો. ઓકે, તો km માઈનસ ki ગતિ ઊર્જાનો ફેરફાર થાય તો ગાંડો કહેવાય. ચાલો, km માઈનસ ki ગતિ ઊર્જામાં ફેરફાર. શું કહી શકીએ આપણે એને? અંતિમ માઈનસ પ્રારંભિક ગતિ ઊર્જામાં ફેરફાર. તો મારે એને લખવું હોય તો લખી શકું ડેલ્ટા k
હવે થોડુંક વિચારજો અને છોટું પાડો આને લો m * a માપ m a એટલે કે માપ અને માપ બરાબર શું થાય આપણને ખબર છે શું થાય f ઇક્વેશન છે f = માપ આ ઇક્વેશન છે આપણી પાસે તો એ લખી દો આના બરાબર f થઈ ગયું બાજુમાં કોણ છે d તો ડેલ્ટા k બરાબર fd ગતિ ઊર્જામાં ફેરફાર એટલે ફિક્સ ડિપોઝિટ બરાબર છે હવે આ શું છે f એટલે શું બળ d એટલે સ્થાનાંતર d એટલે અંતર સ્થાનાંતર બળ ગુણ્યા સ્થાનાંતર એના બરાબર શું થાય તો અહીં લખીએ આપણે કે ડેલ્ટા k બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર એટલે w કાર્ય હમણાં આપણે સાબિત કર્યું પહેલું ઇક્વેશન લખ્યું અહીંયા આગળ લખ્યું છે આપણે બસ w f * d તો ડેલ્ટા k બરાબર w ઓકે આ ડેલ્ટા k શું છે કે ગતિ ઊર્જાનો ફેરફાર ગતિ ઊર્જામાં ફેરફાર છે શું છે ગતિ ઊર્જામાં ફેરફાર અને w શું છે કાર્ય છે બંને કેવા છે ઇક્વલ છે તો પદાર્થની ગતિ ઊર્જામાં થતું ફેરફાર એ તેના પર લાગુ પાડવામાં આવે બળ દ્વારા થતા કાર્ય જેટલો હોય છે સ્ટેટમેન્ટ નું યાદ સિમ્પલ ગતિ ઊર્જાનો ફેરફાર એ તેના પર થતા કાર્ય જેટલો હોય છે ગતિ ઊર્જાનો ફેરફાર ડેલ્ટા k એના બરાબર શું થાય w બરાબર છે તો સ્ટેટમેન્ટ પદાર્થની ગતિ ઊર્જામાં થતો ફેરફાર એ તેના પર લાગુ પાડવામાં આવે બળ દ્વારા થતા કાર્ય જેટલો હોય છે આ સ્ટેટમેન્ટ છે આપણે આટલું અઘરું યાદ કરે તો ગતિ ઊર્જાનો ફેરફાર એ તેના દ્વારા થતા કાર્ય જેટલો હોય છે સિમ્પલ ઓકે તો આ ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ ઇમ્પોર્ટન્ટ ઇક્વેશન બરાબર છે કાર્ય બરાબર ગતિ ઊર્જાનો ફેરફાર યાદ રાખો ક્લિયર છે ઓકે યાદ રહી જશે ઓકે જો લી વગર સ્ક્રીનશોટ લઈ લો જોઈએ તો કાં તો લખી નાખો ફટાફટ ચાલો જલ્દી ઓકે સમજાઈ ગયું તો આ થઈ ગયું કાર્ય ઊર્જા પ્રમાણ ઓકે ચાલો નેક્સ્ટ ટોપિક પર આગળ વધીએ એક નાનકડો થોડો કોન્સેપ્ટ લઉં છું નાનકડી એમથી થિયરી બરાબર છે ઓકે સમજો કે કોઈક બળ છે ચલ બળ છે ચલ બળ એટલે સમજો કે તમને ક્યારે એવું કહેવામાં આવે કે કોઈક પદાર્થ ગતિ કરે છે કોઈક પદાર્થ ગતિ કરે છે અને ગતિ કરતા કરતા થોડું અંતર કાપે બરાબર છે ત્યાર પછી 10 મીટર થી 50 મીટર સુધીનું અંતર કાપે તો તેના દ્વારા કેટલું કાર્ય થયું નહીં સમજ્યા સમજો તમે કાર લઈને અંકલેશ્વરથી નીકળ્યા છો અંકલેશ્વરથી હાઈવે પરથી કાર લઈને નીકળ્યા છો તમે સમજો કે અધ વચ્ચે પહોંચ્યા ભરૂચ પાસે પહોંચ્યા અને પછી તમે આગળ કરજણ બાજુ બરોડા બાજુ આગળ જાઓ છો નીકળ્યા છો અંકલેશ્વરથી પણ હવે હું શું કહું છું કે તમને ભરૂચથી કરજણ સુધી જતા કેટલો સમય લાગ્યો તમે અધ વચ્ચેનું પૂછ્યું એવું નથી પૂછ્યું કે અંકલેશ્વરથી ત્યાં જતા કેટલો સમય લાગ્યો મેં વચ્ચેથી પૂછ્યું તમને બરાબર છે તમે ગતિમાં હતા અને વચ્ચે કોઈ સ્ટેશન આવ્યું ત્યાંથી મેં એને પૂછ્યું કે ભાઈ અત્યારે ભરૂચ છે અત્યારે નબીપુર છે અત્યારે પાલેજ છે ત્યાંથી તને કરજણ જતા કેટલો સમય લાગ્યો સેમ એ રીતે તમે ગતિમાં છો પદાર્થ દ્વારા કાર્ય થઈ રહ્યું છે પદાર્થ ગતિમાં છે અને વચ્ચેથી પૂછી લો કે હા અત્યારે આ જગ્યા પર છે અહીંથી ત્યાં જતા અહીંથી પદાર્થ ત્યાં સુધી જાય
એના દ્વારા કેટલું કાર્ય થયું અધવચ્ચેથી પૂછે છે, બરાબર છે? તો તમારે શું કરવું પડે કે નાના 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 ટુકડા કરવા પડે તમારે, કે ભરૂચથી નવીપુર, નવીપુરથી પાલેજ, પાલેજથી અહીંથી તઈ આ નાના નાના ટુકડા ભેગા કરવાના તમારે, બરાબર છે? તો જ્યારે પણ તમને ચલ બળ વડે થતું કાર્ય પૂછે ત્યારે યાદ રાખવાનું છે તમારે. જો કરી દઉં છું, કયું કાર્ય? ચલ બળ વડે થતું કાર્ય. ચલ બળ વડે થતું કાર્ય તમને જ્યારે પણ પૂછવામાં આવે છે ત્યારે તમારી ઇક્વેશન યાદ રાખો, કોન્સેપ્ટ ને ભૂલી જાવ, બીજું બધું ભૂલી જાવ સાઈડ પર. કઈ રીતે આવે છે, કેમનું આવે છે, કઈ કામ નથી એનું. આપણને કામ છે ઇક્વેશન સાથે. ખબર પડવી જોઈએ કે કેમનું ઇક્વેશન આવે છે, બરાબર? તો ઇક્વેશન થતું કાર્ય, તો કાર્યને w લખીએ ઇઝ ઇક્વલ ટુ મેં કહ્યું નાના 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 ટુકડા કરવાના, ભેગા કરવાના, બરાબર? એને બધા ભેગા કરશું આપણે, એને બધા નાના ટુકડા નાના ટુકડા નાના ટુકડા નાના ટુકડા ભેગા કરશું અને છેલ્લે કમ્બાઈન કરી દેવાના છે, સમેશન કરવાનું. અને એક વસ્તુ યાદ રાખજો, ફિઝિક્સની અંદર જ્યારે પણ સ્મોલ ભાગને, નાના નાના ટુકડાને ભેગા કરવાના થાય ત્યારે હંમેશા ઇન્ટિગ્રેશન, સંકલન કરવું પડે. આ યાદ રાખવાનું, બરાબર છે? તો કોઈક પદાર્થ પર આપણે બળ લગાડેલું છે F જેટલું, એવું ઘણા બધા પદાર્થ પર બળ લગાડવું. તો ઇક્વેશન થશે ઇન્ટિગ્રેશન Fx અથવા F dx, બરાબર છે? કોઈ પદાર્થ પર બળ લાગવાનું ચાલુ છે, તમે અહીંથી પદાર્થને ઉચકીને લઈ જાઓ છો, ધેટ મીન્સ કે તમે બળ આપવાનું ચાલુ છે. તો વચ્ચેથી પૂછું છું, વચ્ચેથી પૂછ્યું મેં કે તમે જાઓ છો પદાર્થને ઉચકીને, એટલે બળ આપતા આપતા જાઓ છો. તો અત્યારે ભરૂચ પહોંચી ગયા, તો ભરૂચથી બરોડા જતા કેટલો ટાઈમ લાગશે, બરાબર છે? કાર લઈને જો કાર પર તમે એક્સિલેટર દબાવી રાખેલું છે, તમે બળ આપેલું છે, ગતિમાં છો, કાર્ય થઈ રહ્યું છે, અને પછી હું પૂછું કે નવીપુર આવ્યું છે ને, પાલેજ જતા કેટલો ટાઈમ લાગશે, બરાબર છે? આની વાત કરી રહ્યા છે આપણે અત્યારે. તો મારે ઇન્ટિગ્રેશન ક્યાંથી ક્યાં, તો કે x ઇનિશિયલ થી x ફાઇનલ. હું જે લોકેશનની શરૂઆત કરું કે ભરૂચથી બરોડા, ભરૂચ તમારું ઇનિશિયલ, ભલે શરૂઆત અંકલેશ્વરથી કરી છે, પણ મેં પૂછ્યું ક્યાંથી? ભરૂચથી. તો ભરૂચ તમારું ઇનિશિયલ. ફાઇનલ જવાનું ક્યાં હતું? અમદાવાદ. પણ મેં ક્યાં સુધી પૂછ્યું? બરોડા સુધી. તો બરોડા તમારું ફાઇનલ. ઓકે? તો x અંતર, શરૂઆતનું અંતર, અંતિમ અંતર, બરાબર છે? F dx. ઓકે? તો આ ઇક્વેશન યાદ રાખવાનું છે તમારે. કાર્ય બરાબર ઇન્ટિગ્રેશન f dx, કાર્ય બરાબર ઇન્ટિગ્રેશન f dx, કાર્ય બરાબર ઇન્ટિગ્રેશન f dx. બોલ્યા કરો, બોલ્યા કરો, બોલ્યા કરો, મોડે થઈ જશે, બરાબર છે? ઓકે? તો એક ઇમ્પોર્ટન્ટ એક કોન્સેપ્ટ હતો, નાની મીડિયમથી થિયરી હતી, એની સાથે કંઈ લેવા દેવા નથી આપણને, બરાબર છે? કઈ રીતે થાય? સમજો કે પદાર્થ હું કંઈક આલેખ આલેખ ડ્રો કરું છું, ઓકે? કોઈ પદાર્થ અહીંથી ગતિ કરતો કરતો અહીં સુધી ગયો, બરાબર છે? આ એનો ઇનિશિયલ પોઈન્ટ, આ શું થયો? આ ઇનિશિયલ પોઈન્ટ. આ શું થયો? એનો આ ફાઇનલ પોઈન્ટ. તો આટલા ભાગ દરમિયાન તમે કેટલું કાર્ય કર્યું? આ ઇન્ટિગ્રેશન અહીંથી લઈને અહીં સુધીનું સંકલન કરી દો, તમને તમારો જવાબ મળી જશે, બરાબર છે? ક્લિયર થઈ ગયું તમારા બધાને? ઓકે, ચાલો અહીં સુધી રાખ્યું છે, આજે બહુ આગળ નથી વધવું, બરાબર છે? આવતીકાલે ચાલીશું આના ઉપરથી આગળ લઈશું કે ચલ બળ વડે કાર્ય થાય છે, બરાબર છે? તો તેની માટેનો કાર્ય ઊર્જા પ્રમેય શું છે? ચલ બળ વડે કાર્ય થતું કાર્ય ઊર્જા પ્રમેય શીખ્યા ખરા, પણ પેલો નોર્મલ શરૂઆત અહીં પડ્યો છે પદાર્થ, પડ્યો અને પછી તમે અહીં લઈ ગયા તો અહીં સ્થિર, શરૂઆત, અંતિમ. પણ હવે એવું નહીં,
વચ્ચેથી લઈ રહ્યા છે, વચ્ચેથી, બરાબર છે. તો એના માટે કાર્ય ઓજાર પ્રમેય શું હશે તે શીખવાનું છે. તો નેક્સ્ટ ટાઈમ મળીશું ચલ બળ વડે થતું ચલ બળ માટે કાર્ય ઉર્જા પ્રમેય, ચલ બળ માટે કાર્ય ઉર્જા પ્રમેય આ શીખીશું આપણે, બરાબર છે. ધીરે ધીરે સ્ટેપ બાય સ્ટેપ આપણે આગળ વધવું છે. એવું નથી કે આજે એકદમ ફટાફટ ચલો ચેપ્ટર ચાલુ થયું પૂરું કરી દો. કોન્સેપ્ટને સમજતા જાઓ, બધું ઈઝી છે, યાદ રહી જશે. ઓકે, તો આ તમે થિયરી વાંચી લેજો. ગતિ ઉર્જાનું ઇક્વેશન છે, કાર્ય ઉર્જા પ્રમેય છે અને છેલ્લે ચલ બળ વડે થતું કાર્ય છે. આટલું તમને મોડે થઈ જવું જોઈએ. તો વિડિયો રિવાઇઝ કરો, જોઈ લો, સમજી લો અને ત્યાર પછી આવતીકાલે આપણે એના પર આગળ વધવાના છીએ. બરાબર, તો મળીએ નવા લેક્ચરમાં. અત્યારે અહીં પૂરું કરીએ છીએ. નમસ્કાર.